અહિલપર રંગપર ગામે જગજીવન શેઠ રહેતા હતા. તેઓ ભગવાન શ્રીહરિના આશ્રિત હતા. તેઓ કાયમ અનન્ય નિષ્ઠાથી સેવા પૂજા કરતા. કાયમ ગામમાં મંદિરે ઠાકોરજીને થાળ પણ તેમને ત્યાંથી જ લઈ જવાતો. એક દિવસ જગજીવન શેઠને પોતાના કંઈક સાંસારિક કારણોસર બહાર ગામ જવાનું થયું. તેથી પોતાના પત્નીને કહ્યું, જ્યારે હું બહાર ગામ જાઉં છું ત્યારે તમે મંદિરે પ્રભુને થાળ ધરાવી આવો છો, પણ આજે તમે આપણા દીકરાને મોકલજો, કારણ કે આજકાલ મંદિરમાં સાધુ આવવાના છે, તેથી તમારે જવાય નહીં. બાઈએ કહ્યું, ભલે, હું નહીં જાઉં, છોકરાને મોકલીશ. એમ વાત થતા તેઓ પોતાને કામે બહાર ગામ ગયા. બપોર ટાણું થતા રસોઈ તૈયાર થઈ એટલે શેઠાણીએ તેના નાના દીકરાને કહ્યું, જા બેટા, આ થાળ લઈને ભગવાનને મંદિરે જમાડી આવ. છોકરાને તો આનંદ આનંદ થઈ ગયો. લાવ બા, એમાં શું, હું ભગવાનને જમાડી આવું. શેઠ બહાર ગયા હોવાથી આજે સાદું ભોજન બન્યું હતું. ખીચડી કઢી, શાક રોટલી, અથાણું ને પાપડ ને છાશ કર્યા હતા. તે થાળ લઈને બાળક મંદિરે પહોંચ્યો. હજી તો સાધુ કોઈ આવ્યા ન હતા. 11, સાડા 11 વાગી ગયેલા. મંદિરે બીજું કોઈ હતું પણ નહીં. બાળકે થાળ ભગવાનને ધરાવીને પડદો પાડ્યો. ઘંટડીની ટોકરી ખખડાવીને આંખો મીચીને બેસી ગયો. થાળની એકાદ બે લીટી આડી અવળી સાંભળેલી તે બોલ્યો. થોડી વારે પડદો આઘો કરીને જોયું તો હજી થાળ તો એમને એમ ભરેલો હતો. એટલે બાળક મૂંઝાયો. ફરી આંખ મીચીને બેઠો ને પછી પાછું જોયું તો બધું એમને એમ જ હતું. તેથી તે સહજ બાળ સ્વભાવે બોલ્યો, ભગવાન, મારા બાપ તમને રોજ જમાડવા આવતા, પણ આજે તો તેઓ બહારગામ ગયા છે, તે હું આવ્યો છું, તે તમે કેમ જમતા નથી? જમી લ્યો ને, મારે હજી નિશાળે જવાનું મોડું થાય છે. એમ નિખાલસ ભાવે કેટલીક વાર સુધી આ નિર્દોષ બાળકે ભાવથી ભગવાનને પ્રાર્થના કરી. ત્યાં એ મૂર્તિમાંથી ભગવાને પ્રત્યક્ષ રૂપે થાળીમાંથી ભોજન લીધું ને થાળી ખાલી થતી જોઈ બાળકને આનંદ થયો ને પછી થાળીમાં બિરંજ આવી ગયો. બાળક તો રાજી રાજી થઈ ગયું ને હરખા તો ઘેર દોડી જઈને માને કહ્યું, જો બા, ભગવાન થાળ જમી ગયા અને આજે મને નવી પ્રસાદી પણ આપી. બાળકના ભાવથી પ્રભુ જમી ગયા ને વધુમાં બિરંજની પ્રસાદી આપી તે જોઈ એ છોકરાની માની આંખમાં હરખના આંસુ આવી ગયા. વાહ, હે પ્રભુ, તમે ખરેખર પ્રત્યક્ષ બિરાજો છો અને અમારા સંકલ્પને પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારો છો. પછી તો બીજા સત્સંગીઓને બોલાવી આ પરચાની વાત સહુને કરી. જગજીવન શેઠને માટે બિરંજની પ્રસાદી રાખી, બધાને વહેંચી અને મૂર્તિ દ્વારા પ્રભુએ જે પ્રગટ પરચો પૂર્યો તેની વાત આખા એ ગામમાં ઠેર ઠેર ચર્ચાવા લાગી ને સહુ કહેવા લાગ્યા, ખરેખર સ્વામિનારાયણ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન જ છે, નહીં તો આવો પરચો આ કળીકાળમાં શક્ય જ નથી. આશા રાખું છું કે આ બાળકની ભક્તિ પરથી આપને પણ કંઈક બોધપાઠ મળ્યો હશે. વિશેષ આવા ચરિત્રો સાંભળવા માટે હિન્દુ ગોડ લાઈફ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો. જય શ્રી સ્વામિનારાયણ.